જો કે હવેના પિતાઓ બધા બહુ જ સરસ છે. હું જોઉં છું આ યુથ ના જે ફાધર્સ છે બધા, એ તો ડાયપર બી બદલાવે ને રાખે ખરા ને ખવડાવે ખરા. હમણાં થોડા દિવસ પહેલા જ હું હૈદરાબાદથી આવતી હતી, 2.5 કલાકની ફ્લાઇટ, અને પતિ પત્ની અને સાથે 2.5-3 મહિનાનું બાળક, આઈ એમ શ્યોર એનાથી મોટું નહીં હોય. અને પત્ની ખૂબ થાકેલી, તમને ખબર પડે કે એ આમ ચૂર થઈ ગઈ છે, એમ ફ્લાઇટમાં બેસે એટલે ઊંઘી જવાની છે. અને જેવી પત્ની સૂઈ ગઈ એવું આ બચ્ચાને હસબન્ડે હેન્ડલ કરવા માંડ્યું. અને 2.5 કલાકની ફ્લાઇટ દરમિયાન બાળક માં તરફ જુએ પણ નહીં. એટલી બધી શાંતિથી ને કાળજીથી એણે કંઈક એને મોબાઈલ ઓન કરી આપ્યો ને કંઈ ફલાણું. અને 3 જ મહિનાનું બાળક, એટલે એ મોબાઈલમાં જોતું હશે કે નહીં રામ જાણે, પણ એને જે આવડ્યું તે બધું એણે એને બિઝી રાખવા માટે કર્યું. અને મેં એને ઉતરતી વખતે કહ્યું, મેં કીધું યુ આર અ વન્ડરફુલ ફાધર, આઈ મસ્ટ સે. એટલે મને કે આઈ એમ જસ્ટ અ ફાધર ટ્રાઇંગ ટુ બી વન્ડરફુલ. એટલે આ નવી પેઢીના પિતા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે બધા. પણ કેટલાક કિસ્સાઓ જે મેં આ વાત કરવાની હતી માટે વાંચ્યા જાણ્યા, એમાં એક બહુ મજાનો કિસ્સો, બધા જયભાઈએ જાત જાતના કિસ્સા કહ્યા, પણ એમાં એક બહુ મજાનો કિસ્સો છે. રાજ કપૂરે સ્ટુડિયો જવાનું લગભગ બંધ કરી દીધેલું. રણધીરજી સ્ટુડિયો પર બેસે, અને હું જ્યારે શફી નામદાર સાથે કામ કરતી હતી, એમની સાથે અંગત સંબંધમાં હતી, ત્યારે હિનામાં શફીજી શૂટ કરે અને હું આરકે સ્ટુડિયો એ સમયે જવાનું બનેલું. એટલે મેં રણધીરજીને કહ્યું કે મને એક્સપિરિયન્સીસ તમારા ફાધરના કો ન છપાયા હોય એવા એક્સપિરિયન્સીસ, તો કે એક મેં બતાના ચાહુંગા. ત્યારે એમણે આ કિસ્સો કહેલો કે રાજ કપૂરે જવાનું બંધ કરી દીધેલું, રણધીરજી સ્ટુડિયો સંભાળે. એક દિવસ અચાનક જ રાજ કપૂર સ્ટુડિયો પહોંચ્યા અને એમણે જોયું કે 2 લાઇટમેન, જે રાજ કપૂરના સમયના લાઇટમેન હતા, એ બહાર બેઠેલા. એટલે રાજજીએ ગાડી ઊભી રાખી, પોતે ઉતરી ગયા કે ક્यों शूटिंग नहीं है क्या, बाहर क्यों बैठे हो? कि शूटिंग तो है, चल रही है. तो क्या आप यहाँ क्यों बैठे हैं? कि बाबा ने हमारी छुट्टी कर दी. ગાડી ત્યાં જ છોડી અને બંનેના હાથ પકડી 2 હાથમાં, અને રાજ કપૂર એમને પોતાની ઓફિસ સુધી અંદર લઈ ગયા, હવે જે ચેમ્બર રણધીરજી વાપરતા હતા, અને લાત મારીને દરવાજો ખોલ્યો, અંદર દાખલ થયા. અને रणधीर कपूर ने કહ્યું કે तुम जिस कुर्सी पर बैठे हो ना, वो तुमको तुम्हारे बाप ने दी है, लेकिन तुम्हारे बाप को ऐसे लोगों ने दी है. ये लोग जिंदा रहेंगे तब तक उनकी तनख्वाह जाएगी. छुट्टी करने का अधिकार तुम्हारा है ही नहीं. तुम किसी को काम पर रख सकते हो, आरके स्टूडियो से छुट्टी करने का अधिकार तुम्हारा नहीं है. ત્યારે સમજાય કે આ જે લીગસી પરંપરા જેને આપણે કહીએ છીએ, એ બહુ ઝડપથી વિલીન થઈ રહી છે. ફરહાન અખ્તરે એક સીન લખ્યો છે જિંદગી ના મિલેગી દોબારામાં, એ તમે જુઓ તો તમને સમજાય કે આ એના પિતા સાથે બનેલો સિક્વન્સ છે. આમ જ થયું હશે. 10-12 વર્ષનો છોકરો હતો અને પ્રેમમાં પડીને શબાનાજીની સાથે રહેવાનું શરૂ કર્યું. બહુ સારી વાત કહેવાય કે એમણે ઘર છોડી દીધું અને એ શબાનાજી સાથે રહેવા ગયા, અને છોકરાઓની કોઈ કમ્ફર્ટમાં ડિસ્ટર્બન્સ ન થાય એવી રીતે એમણે પોતાનું ઘર છોડી દીધું જાવેદજીએ. પણ ત્યારે એક સવાલ એવો થાય કે પિતા એના માથા પર નહોતા, એક આખી છત ગાયબ હતી. એમ જ્યારે ઈશા લખે છે ત્યારે આ ફિલિંગ ફરહાનને પણ થઈ જશે કે હવે પપ્પા અહીંયા નહીં રહે, હવે પપ્પા નહીં રહે તો શું થશે. એ સવાલ સાથે, એ પીડા સાથે મોટા થયેલા સંતાનો ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક પોતાના પિતાને હેટ કરે છે. ગમે તેટલા સફળ થાય, ગમે તે કરે, પણ એનો એક ખૂણો અધૂરો રહી જાય છે. સાહિર લુધિયાનવી 9 ભાઈ બહેનો, અને એના પિતા મહારાક્ષસ, સામેવાળા ઉપર એને એટલો બધો ગુસ્સો કે પોતાના દીકરાનું નામ એણે સામેવાળાના નામ પરથી પાડ્યું, અને એને મારે કોઈ કારણ વગર. અને મારે ત્યારે એવું કે લેતો જાય. એટલે કોઈકના પરનો ગુસ્સો જ્યારે પોતાના બાળક પર, અને સાહિરના મધર એમના લીગલી વેડેડ પત્ની નહીં. એક દિવસ એવો આવ્યો કે માં ઘર છોડીને જતી હતી, મોટી હવેલી, અને માએ કહ્યું કે બેટે તુમ યહીં રહો, તારી સગવડ અહીં જ સચવાશે. મને ખબર નથી હું તને મારી સાથે રાખી શકીશ કે નહીં, હું શું કરીશ એની પણ મને ખબર નથી. ત્યારે સાહિરે માનો હાથ પકડ્યો, એકવાર પાછળ ફરીને હવેલી તરફ જોયું ને ચાલવા માંડ્યું. ત્યારે સમજાય કે પિતા એ દરેક વખતે બહુ અદ્ભુત વ્યક્તિત્વ જ છે, પિતા દરેક વખતે સાચા જ છે, પિતા દરેક વખતે સ્નેહની સરવાણી જ છે.
ના, કેટલાક પિતા આજે પણ આપણે ફરીને જોઈએ તો ઇતિહાસમાં એમણે એક એવી લીટી દોરી છે કે જે ભૂંસાતી નથી. માણસના મનમાંથી પણ નહીં, એના જીવનમાંથી પણ નહીં, ને એના વર્તનમાંથી પણ નહીં. ફ્રાન્સ કાફકાએ એના પિતાને પત્રો લખ્યા છે. એમાં એણે લખ્યું છે કે તમે ટેબલ પર બેસીને અવાજ કરો તો વાંધો નહીં, હું કરું તો એ જંગલિયત છે. તમે નખ કાપો તો વાંધો નહીં, હું નખ કાપું તો એ બાર્બેરિયન પ્રવૃત્તિ છે. એટલે આ પણ બાળ ઉછેરના બહુ મહત્વના મુદ્દા છે. માત્ર અહોરૂપમ અહોધ્વનિ પિતા વિશે કરવાનો મારો આશય નથી. હું એ પ્રકારની વાત સામાન્ય રીતે કરતી નથી. વાત મારે એ કરવી છે કે બાળ ઉછેરમાં પિતાનું મહત્વ શું. ડિયર ફાધર, હુ ઇઝ અ ડિયર ફાધર? હાઉ કેન યુ બીકમ અ ડિયર ફાધર? હાઉ કેન યુ નોટ બીકમ એ ફાધર હુ ઇઝ hated or whom you don't want to talk about? આપણે કેટલા બધા સંતાનોને ઓળખીએ છીએ કે એના પિતા વિશે એને વાત જ ના કરવી હોય. તમે જેટલી વખત એને ત્યાં લઈ આવો ત્યાંથી એ ભાગે કે મારે પપ્પા વિશે વાત નથી કરવી, મારે માત્ર મમ્મી વિશે વાત કરવી છે. એવું કેમ થાય છે સંતાનના ઉછેરમાં? કદાચ બહુ શાંતિથી વિચારીએ અને સાયકોલોજીમાં ઊંડા ઉતરીએ અને વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ તો સમજાય કે પુરુષ સામાન્ય રીતે પોતાનો સ્પર્મ આપીને ભૂલી જાય છે. સ્ત્રી એને 9 મહિના પોતાના શરીર સાથે, પોતાના આત્મા સાથે, પોતાની તમામ અસ્તિત્વ સાથે વીંટળાયેલું રાખે છે. તમે વિચારી જુઓ, 3 કલાક ખાલી એક કિલોનો 1.5 કિલોનો તકિયો પેટ પર બાંધીને હરીફરી જુઓ તો તમને સમજાય પુરુષ તરીકે કે 9 મહિના આટલું વજન ઊંચકી રાખવું અને તમારી તબિયતથી શરૂ કરીને તમારા શરીરના આકાર સુધીમાં બદલાવ આવે. હવે ખબર છે કે કમર એવી નહીં રહે, હવે ઇસ્ત્રી થાય એવું પેટ હતું, હવે નહીં રહે. આ બધાની સાથે પણ સ્ત્રી નક્કી કરે છે માં બનવાનું. કેમ? કારણ કે પુરુષને અમર થવું છે.